તો મિત્રો આપણે આવી ગયા છે અત્યારે કરાઈ ડેમના શૂટ માટે. તમે જોઈ શકો છો આ બાજુ સાબરમતી નદી જાય છે, બંને બાજુ રિવરફ્રન્ટનું કામ ચાલુ છે અને આ બાજુ પાછળ તમે જોશો તો એ ત્યાં કરાઈ ડેમ છે. તો આ બાજુ પાણી છે બરાબર, પેલી બાજુ આખો એરિયા કોરો છે, તમે જોઈ શકો છો. તો આજે આપણે આવ્યા હતા કરાઈ ડેમના શૂટ માટે, કેમ કે આ લોકેશન આપણે અમદાવાદમાં નજીક હતું અને નેક્સ્ટ આપણે જઈશું પેલી બાજુ ડેમ બાજુમાં. તો ચલો જઈએ અને જોઈએ કરાઈ ડેમ. તો મિત્રો આપણે પેલી બાજુનો વ્યૂ જોયો અને આ બાજુ હું તમને બતાવું છું કે આ બાજુ આખી નદી ખાલી છે અને આ બાજુ છે કરાઈ ડેમ બરાબર. અને વચ્ચે જે પ્લાસ્ટર જેવું દેખાય છે કે આ એવી જગ્યા છે અમદાવાદની કે જ્યાં અહીંયાથી આ બાજુ છે કેનાલ આવે છે, નર્મદાની કેનાલ સીધી આ બાજુ જાય છે અને આ વચ્ચે જે છે આ સીધી જગ્યા અહીંયા સાબરમતી નદી જાય છે બરાબર. તો આ બે જગ્યાએ પાણી ભેગું ના થાય કે આ એવી અમદાવાદની સ્પેસ છે કે બંને કેનાલ અને સાબરમતી નદી બંને જગ્યા બંનેનું પાણી ભેગું ના થાય એના માટે આ બનાવેલી છે. વચ્ચે તમે એક એન્જિનિયરિંગનું એક અદ્ભુત સ્ટ્રક્ચર અને યુનિક કરાઈ ડેમનું તમે સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો, બિકોઝ ઓફ કે આ બાજુથી આખી કેનાલ ભરેલી છે. હું તમને બતાવું છું એનો વ્યૂ. અને આ બાજુ આખી સાબરમતી નદી ખાલી છે અને વચ્ચે જે પ્લાસ્ટર જેવું છે એના નીચેથી પાઇપો જાય છે અને બંનેનું પાણી ભેગું ના થાય એના માટે આવું સ્ટ્રક્ચર અદ્ભુત એન્જિનિયર દ્વારા કરવામાં આવ્યું છે. તો અત્યારે તો રિવરફ્રન્ટનું કામ ચાલુ છે એટલે આખી નદી ખાલી કરી દીધી છે. હવે આપણે આગળ જઈશું કરાઈ ડેમ તરફ, હું તમને ત્યાંનો વ્યૂ બતાવું. તો મિત્રો તમે જોઈ શકો છો આ બાજુ સાબરમતી નદી જાય છે, એ આખી ખાલી છે અને આ બાજુ તમે જોઈ શકો છો આખી નર્મદા કેનાલ ભરેલી છે. તો આ બાજુ આખી નર્મદા કેનાલ ભરેલી છે અને આ બાજુ આખું ખાલી. તો ભાઈ એન્જિનિયરિંગનું અદ્ભુત કામ છે. વચ્ચે નીચે એન્જિનિયરિંગ વર્ક તરફથી નીચે પાઇપો લગાવવામાં આવ્યું છે, ઉપર પ્લાસ્ટર કર્યું છે. તો બંને નદીનું અને કેનાલનું પાણી ભેગું ના થાય એવું સ્ટ્રક્ચર બનાવેલું છે, તમે જોઈ શકો છો આ બાજુ. અને તો બહુ જ યુનિક પ્લેસ છે અમદાવાદની. તો અમદાવાદની યુનિક પ્લેસમાં જગ્યા આવે છે અને અહીંયા સાંજના ટાઈમે ઘણા બધા લોકો વોકિંગ માટે આવતા હોય છે. બટ અહીંયા કોઈ ફૂડ સ્ટોલ કે એવું છે નહીં, બિકોઝ ઓફ અહીંયા ફૂડ સ્ટોલ નાખવા માટે કોઈ એવી જગ્યા એલાઉડ કરી નથી.